ખેડા જિલ્લાના માથરમાં આવેલ સાગર ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષકોના વિવાદ વચ્ચે વિદ્યાર્થીઓ અને વાલીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તારાપુરના છેવાડે આવેલા ગામે આવેલ ઇન્ટરનેશનલ સ્કૂલ જ્યાં શિક્ષકો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, જેમાં એક શિક્ષકે અન્ય શિક્ષકો સામે એટ્રોસિટીની ફરિયાદ કરી દેતા અન્ય શિક્ષકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે। કંઈક 6-7 ટીચર પર એટ્રોસિટીનો કેસ લાગ્યો છે, જે તદ્દન ખોટી બાબત છે। મારો દીકરો અહીં આગળ 8 વર્ષથી સાગર ઇન્ટરનેશનલમાં અભ્યાસ કરે છે। અમે કોઈ દિવસ ભેદભાવ જોયો નથી અને યોગેશ સર સાગર ઇન્ટરનેશનલ સ્કૂલમાં જ્યારે પણ મીટિંગ હોય ત્યારે વાલીને પર્સનલી મળે છે। આજે વાલીઓ ભેગા થયા સમાધાન કરવા માટે કે કંઈ કરતાં નિરાકરણ કરો તો મારા છોકરા આગળ ભણી શકે, બરાબર। સરકારશ્રીને મારો આદર સત્ય જુઓ પછી આગળ એગ્રોસિટી લગાવો છો શું લેવા ખોટી। યોગેશ સર તેમજ પ્રિન્સિપાલ તેમજ બીજા શિક્ષકોને ફસાવવા માટેનું ષડયંત્ર કરેલ છે, બરાબર છે। તો એના માટે અમારી રજૂઆત છે કે આગામી સમય દરમિયાન બી તમે જો એટ્રોસિટીની ફરિયાદ લો, સરકારને અમારી રજૂઆત છે કે એટ્રોસિટીની ફરિયાદ તમે લો તો તેની પહેલાં તહેકીક કરો, તે પછી શિક્ષકો સામે એટ્રોસિટીની ફરિયાદ લો। એટ્રોસિટીના કાયદાના ડરના કારણે અન્ય શિક્ષકોએ પણ શાળામાં આવવાનું બંધ કરી દીધું છે, જેથી શાળામાં શિક્ષણનું સ્તર નીચું જઈ રહ્યું છે। સાગર ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 1 થી 12 સુધીના વર્ગો ચાલે છે। શાળામાં પ્રાથમિક, માધ્યમિક તેમજ આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના વર્ગો ચાલે છે અને શાળામાં 35 જેટલા શિક્ષકોનો સ્ટાફ છે, છતાં શાળામાં કોઈ શિક્ષક આવવા તૈયાર નથી, જેને લઈને વાલીઓ પણ ચિંતિત જોવા મળી રહ્યા છે। અત્યારે જે બી ઘટના બની છે, બરાબર છે, એના માટે અમે ગઈકાલે વાલીઓ જઈ અને કલેક્ટર ઓફિસ, એસપી ઓફિસ નડિયાદમાં અને લીંબાસી પોલીસ સ્ટેશનમાં બી અમે એની અરજી આપેલી છે, બરાબર છે, કે અત્યારે શું છે છોકરાઓનું જે ભણતર બગડી રહ્યું છે, બરાબર છે, જે બી અહીંયા પ્રોસેસ જે થયેલી છે, જે કંઈ કેસ બનેલા છે એના અમને કંઈ ખબર નથી। એ અંદર શિક્ષકોની અને સંસ્થાની જે બી પ્રોબ્લેમ છે એ સોર્ટ આઉટ કરવાની છે, પણ સાથે અહીંયા જે છોકરાઓ અત્યારે હેરાન થઈ રહ્યા છે, જે પરીક્ષા છે 12માની 10માની જે પરીક્ષાઓ છે એનો મહિનો જ બાકી છે, છોકરાઓનું હજુ આ 2 મહિનાથી કોઈ ભણતર થયું નથી, છોકરાઓ ડિસ્ટર્બ થઈ ગયા છે કે અમે ફેલ થઈશું તો શું કરીશું। સ્કૂલના જે શિક્ષણ છોકરાઓનું બગડી રહ્યું છે એના માટે આવેદનપત્ર આપેલું, જે શિક્ષકોની મેટલ છે એ સ્કૂલની બહાર કરે એટલા માટે આપેલું, જેથી કરીને અમારા છોકરા ડિસ્ટર્બ ના થાય। સાગર ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણું છું, ત્યાં આગળ 3-4 મહિનાથી કેસ ચાલી રહ્યો છે। શું બાબતનો? એ અંદર શિક્ષકો વચ્ચે શું થયું છે અમને કશી જ ખબર નથી, પણ અમારી સ્ટડીમાં બહુ જ આમ બગડી રહ્યું છે બધું। બોર્ડ નજીક આવી રહ્યું છે અને બધો અભ્યાસક્રમ બધો બાકી જ છે, કોઈ શિક્ષક ભણાવવા આવતું નથી આ કેસના કારણે। ટૂંક સમયમાં શાળાઓમાં બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે। જો શાળાના બાળકોનો અભ્યાસ અને પુનરાવર્તન યોગ્ય રીતે ન થાય તો શિક્ષણ પર તેની અસર પડી શકે છે, જેથી બાળકો પણ ચિંતામાં જોવા મળી રહ્યા છે। શિક્ષકો વચ્ચેની બબાલને કારણે બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે, જેથી વાલીઓએ ભેગા મળીને ડેપ્યુટી કલેક્ટર, જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી છે અને સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે તેવી માંગ કરી છે। અહીંયા આગળ એક સર છે દિલીપ સર કરીને, એમણે અમારા સર ટ્રસ્ટી સર અને જે મેડમ છે બીજા અન્ય શિક્ષકો ઉપર કંઈક એવો કાવદાવો કર્યો છે, એટ્રોસિટીનો કેસ લગાવ્યો છે કે એમણે મને જાતિવાદક શબ્દો બોલ્યા છે, મને હલકા શબ્દોથી મતલબ નવાજ્યો છે, આ તે રીતે। આ જે કાયદાની જોગવાઈ છે એટ્રોસિટી એક્ટ હેઠળ બગડી રહ્યો છે અને એક પછી એમ 2-3 FIR થઈ એટ્રોસિટી એક્ટ હેઠળ, તો એના અનુસંધાને એ લોકો મળવા ગયા હશે એવું મારું માનવું છે। જ્યારે આ ઘટના બની ત્યારે તો હું હાજર પણ નહોતો, પણ 2-3 શિક્ષકો વચ્ચે એકચ્યુઅલી ચોક બાબતે વાતચીત થઈ અને એ લોકો વચ્ચે સંવાદ થયો કે ભાઈ તું મારા માટે જે એટ્રોસિટી લગાવનાર વ્યક્તિ છે એમણે પેલા સરને જેના પર લાગી છે એમને એવું કહેવામાં આવ્યું કે તમે ચોક લઈ આવો મારા માટે, એટલે પહેલાં મને એવું કહ્યું સેવકભાઈ છે તમે એમની પાસેથી ચોક મંગાવી લો, અને એ બાબતને લઈને એ લોકો ઝઘડ્યા અને એ લોકો મારી પાસે આવ્યા, પણ હું ગેરહાજર હતો, એટલે હું સંસ્થાના કામથી જ બહાર હતો અને પછી એ લોકો જ્યારે બપોરે હું હાજર થયો ત્યારે મારી સામે આવ્યા, મારી જોડે રજૂઆત કરી। જી, આજે સ્કૂલના કેટલાક વાલીઓ આવી અને આવેદનપત્ર આપી ગયા છે ફી વધારા સંદર્ભે, એટલે આ સંદર્ભે વાલીઓને અડધો પ્રશ્ન છે, એટલે તાત્કાલિક મેં તપાસ સમિતિ રચી અને તપાસ સોંપેલ છે। તપાસ સમિતિના સભ્યોને જણાવેલ છે કે વાલીઓને સ્પર્શતો પ્રશ્ન હોય સત્વરે એટલે તાત્કાલિક ધોરણે તપાસ કરીને તપાસ અહેવાલ રજૂ કરવો, તપાસ અહેવાલ આવ્યા બાદ આગળની નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે
અને જરૂર પડે જે પણ આનુષંગિક શાળાઓને સૂચના આપવાની થાય છે એ સૂચના શાળાને તાત્કાલિક આપવામાં આવશે.